જય શ્યારામ। તો આજે 12મું શ્રાદ્ધ, આજે દાદાનું 12મું શ્રાદ્ધ છે। તો પૂરી બને છે, દૂધપાક બને છે, રીંગણા બટાટાનું શાક બને છે અને બાજરાના રોટલા બને છે। અત્યારે રસોઈ બનવાની શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, આગળ બતાવું છું। જય શ્યારામ। જય શ્યારામ। આજે વરસાદ મેઘરાજા ખમિયા કરી ગયા છે, જોઈ શકો છો। અત્યારે તો તડકી નીકળી છે, બધા મોજમાં છો ને, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો, હરો ફરો અને હરીની ખોજ માર્યો ને અમારા વિડીયા જોતા રહ્યો। જય શ્યારામ। જય શ્યારામ। જો હવે આ શ્રાદ્ધનું ભાણું ત્યાં થઈ ગયું છે, જોઈ શકો છો તમે। પાણીની લોટી ભગવાનને ધરી દેવાનું હોય। જય ભગવાન। અમારા બાપાનું છે ને શ્રાદ્ધ છે, તો આ એનો આત્મા છે ને કાગડામાં ત્યાં ભટકતો નથી હો। હા, જો આ ભગવાનને ધીર્યું છે, આ જોઈ શકો છો તમે। જય શ્યારામ। તો તમે જોઈ શકો છો, જો આ શ્રાદ્ધનું ભાણું તૈયાર કરી નાખ્યું છે અને આ જૂની ગઢિયાની પરંપરાગત જે કાંઈ આ કાગડાને શ્રાદ્ધ નાખે છે, પણ હું તો જો આ ભગવાનને ધરી અને પિતૃનો વાસ છે ને, અમારા બાપાનો વાસ તો ઈશ્વરમાં છે, સર્વવ્યાપક જ્યોતમાં જ્યોત ભળી જાય છે। તો જોઈ શકો છો તમે। જય શ્યારામ। પાણી હોય દાદા, બટા હિખવેડ ની મને છોકરો એમ કે પેલા દાદા પાણી હોય બટા, તું ક્યાં જોઈ આવ્યો? હાલો, જય શ્યારામ। કાક કાક કાક, જય ભગવાન। દાદા તો ન હોય, અરે પણ ડાબે હાથે જ મેં પહેલેથી ખવડાવ્યું, તો અત્યારે તો ખવડાવું ને। હા, આખી જિંદગી ડાબે હાથે ખવડાવ્યું, તો અત્યારે શું વાંધો હોય? જય શ્યારામ, જય શ્યારામ। કાક 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 કાક। હા, સમીરભાઈ છે હમણાં ની જગ્યાએ ઉભો રહે। બધા બટકા લઈને આમ લાગે, એક બટકું નાખે। જય ભગવાન। જય શ્યારામ। જય શ્યારામ મિત્રો। તો મહાભારતમાં અભિમન્યુને મૃત્યુને ઘાટ ઉતારવાના હતો ને, અર્જુનને પાતાળમાં લઈ ગયા, અને અહીંયા કૌરવે અભિમન્યુનું પૂરું કરી નાખ્યું, એટલે કે મૃત્યુ કર્યું, મારી નાખ્યો।
પછી અર્જુનને એટલો પસ્તાપ છો કે મારો દીકરો અભિમન્યુ મારે એક દાણ મારા દીકરાને મળવું છે. તારે કૃષ્ણ ભગવાન અર્જુનને મેળાપ કરાવે છે, મિલન કરાવે છે. તો અર્જુન કહે કે મારો દીકરો તો અભિમન્યુ કહે કોણ કોનો દીકરો? કોઈનો દીકરો નહીં, કોઈનો બાપ નહીં. હું કેટલાય ફેરી તમારો બાપ થઈ ગયો ને હું તમારે કેટલાય ફેરી તમારો દીકરો થઈ ગયો. આવું તો હંધી કર્મ પ્રમાણે હાલ્યા જ કરે આ સંસારમાં. હા, જય શ્રી રામ. તો મિત્રો, આ પિતૃઓના ફોટા રાખવા ને ફૂલ ચડાવવા ને એવું હંધુય છે ને એ બહુ સારું છે. પણ મારું તો માનવું એવું છે કે આપણે છે ને જીવતા જેટલી સેવા કરી લ્યો ને એટલી જ સારી. હા, પછી કોને ખબર એ ક્યાં અવતાર લીધો ને ક્યાં છે ને શું છે એ તો આપણને કાંઈ ખ્યાલ નથી. હા, તો વિડીયોમાં આગળ બિના રહેજો. જય સિયારામ. હા, માટે કહું છું ભાઈ, આમ જો માવતર જીવતા હોય ને એટલે જેટલી બને ને એટલી સેવા કરી લીધો. હા, પછી વાહેલી ફૂલ ચડાવવા ને હાર ચડાવવા ને દીવા કરવા ને એની કરતાં જીવતા સેવા કરી લેજો. હા, મારું એવું કહેવાનું છે. પછી તમને ગોઠે એમ. હા, જય સિયારામ મિત્રો. તો આ વ્લોગ આપણે છે ને વિરામ તરફ જઈ રહ્યા છીએ, જોઈ શકો. જય સિયારામ. તો સંતો મહંતો કહે છે ને કે હું સર્વવ્યાપક પરબ્રહ્મ પરમાત્માનો જ્યોત સ્વરૂપ અંશ છું, આત્મા છું, આ દેહ શરીરથી પર છું. આવે રસ્તે આપણે હવે સીડ્યા છીએ, આ પ્રગતિને રસ્તે હાલ્યા જઈએ છીએ. એટલે પોગાય એટલું મહેનત કરશું. હા, જય સિયારામ.